બાળ દોસ્તો, આજે આપણે સ અને શના ઉચ્ચારણ વિશે શીખીશું. નીચે આપેલા શબ્દો ધીમેથી બોલો. સાડી, સાત, સીતા, સુપડી, સોમવાર. આપણે આ શબ્દો બોલતા હોઈએ ત્યારે સ બોલતી વખતે દાંત, પેઢા અને જીભનું ટેરવું જોડાય ત્યાં અડાડીને બોલાય છે. અહીં આકૃતિમાં જુઓ. સાડી, સાત, સીતા, સુપડી. જોયું ને? દાંત, પેઢા અને જીભનું ટેરવું અડતું દેખાય છે ને? બાળ દોસ્તો, હવે અહીં મૂકેલા શબ્દો ધીમેથી બોલો. શરત, શાળા, શાંત, શીતળા, શૂર, શેઠ. આપણે આ શબ્દો બોલતા હોઈએ ત્યારે શ બોલતી વખતે જીભનો વચ્ચેનો ભાગ ઉપર તાળવાને અડાડીને બોલાય છે. અહીં આકૃતિમાં જુઓ. શરત, શાળા, શાંત, શીતળા. જોયું ને? શ બોલતી વખતે જીભ કેવી રીતે ઉપર તાળવે અડકે છે.